નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 3 BHKનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું, એ પણ સારા એવા લોકેશનની અંદર. તો પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાર પછી હું તમને મકાનની બધી જ ડિટેલ આપું છું અને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોમાં તમને મકાનની બધી જ ડિટેલ મળી જવાની છે. તો ચલો હવે હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં તો તમને સૌદનો ફ્રન્ટ મળી જશે. આગળનો ફળિયાની સ્પેસ જોઈ શકો છો. અહીંયા એક સાઈડમાં તમને કોમન વોશરૂમ મળી જશે અને એક વોશ એરિયા પણ તમને અહીંયા પ્રોવાઈડ થઈ જવાનો છે. બાકી તમે ફળિયાની સ્પેસ જોઈ શકો છો. હવે અંદર આવશું ને મિત્રો, એટલે આ રહેવાનો છે લિવિંગ રૂમ અને લિવિંગ રૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે આ મકાનની અંદર, બરોબર. સામે તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો અને ત્યાં તમે ટાઇલ્સ પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને લગાવેલી જોવા મળી જવાની છે. વેન્ટિલેશન માટે એક વિન્ડો તમને જોવા મળી જશે અને આપ જોઈ શકો છો અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. ઉપર તમને મસ્ત એવું પીઓપી પણ કરેલું જોવા મળી જશે. બાકી તમે લિવિંગ રૂમની પ્રોપર સ્પેસ એકવાર વિડીયોમાં ક્લિયર જોઈ શકો છો. અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને આગળની સાઈડ રહેવાનું છે મિત્રો લેડીઝને મનગમતું કિચન, એ પણ પ્રોપર સ્પેસ સાથેનું, બરોબર. અહીંયાથી ફર્સ્ટ ફ્લોર પર જઈ શકાય છે. ત્યાંની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઉં છું, બરોબર. તો અહીંયા આપ જોઈ શકો છો મિત્રો, લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે અને અહીંયા પ્લેટફોર્મ મળી જશે. સામે કિચન સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને સીડી નીચે પણ તમે જોઈ શકો છો ફ્રીજ રાખવા માટેની સ્પેસ જોવા મળી જશે અને સામે મિત્રો તમે ફર્નિચર પણ કરાવી શકો છો, બરોબર. બાકી તમે કિચનનો પ્રોપર લુક જોઈ શકો છો. કિચનની અંદર એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. ત્યાંથી આગળ આવશું ને એટલે અહીંયા રહેશે ફર્સ્ટ બેડરૂમ, એ પણ અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો અને આમાં તમને એક સ્ટોરેજ રૂમ પણ જોવા મળી જવાનો છે આ ફર્સ્ટ બેડરૂમની અંદર, બરોબર. તમને પહેલાં અહીંયા વોશ એરિયા બતાવી દઉં છું. વોશ એરિયાની અંદર સ્પેસ જોઈ શકો છો. ઉપર તમને એક સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે અને અહીંયા જોવા મળી જશે અટેચનું એક વોશરૂમ. તો વોશરૂમની સ્પેસ પણ તમને એકવાર બતાવી દઉં છું. આપ જોઈ શકો છો મિત્રો, વોશરૂમની અંદર પણ તમને સારી એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. આ હતો મિત્રો વોશ એરિયા અને આ સાઈડ રહેવાનું છે આપણો ફર્સ્ટ બેડરૂમ અને બેડરૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. મિત્રો ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમ જોવા મળી જશે. હવે આપણે જઈશું ફર્સ્ટ ફ્લોર પર. ત્યાં તમે જોઈ શકો છો સામસામે બંને બેડરૂમ મળી જવાના છે. અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો અને અહીંયા પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. આ રહેશે મિત્રો સેકન્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ રહેવાનું છે. આમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને મળી જવાનું છે. અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને એક અટેચનું વોશરૂમ મળી જશે. વોશરૂમની અંદર પણ સારી એવી સ્પેસ જોવા મળી જશે. બાકી તમે બેડરૂમની સ્પેસ એકવાર જોઈ શકો છો. 2 બેડ રાખેલા છે, તેમ છતાં બી તમને આમાં સ્પેસ જોવા મળી જશે અને સામે તમને એક અહીંયા જોઈ શકો છો, અહીંયા તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. ઉપર ફર્નિચર પણ કરાવી શકો છો, બરોબર. બાલ્કની પણ હું તમને એકવાર બતાવી દઉં છું. બાલ્કનીની અંદર પણ તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે. સિટિંગ બાલ્કની રહેવાની છે. તો તમે જોઈ શકો છો, અહીંયા પણ તમને સ્પેસ જોવા મળી જશે અને નીચેનો વ્યૂ તમે જોઈ શકો છો, સામેનો વ્યૂ તમે જોઈ શકો છો, બરોબર. સારા એવા લોકેશનની અંદર આપણું આ મકાન આવેલું છે. લોકેશન, પ્રાઇસ બધું જ જણાવી દઈશ. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, બરોબર. મિત્રો આ હતો સેકન્ડ માસ્ટર બેડરૂમ. આનો તમે એકવાર પ્રોપર લુક જોઈ શકો છો. ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, બરોબર. તો મિત્રો સેકન્ડ બેડરૂમની અંદર પણ તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે અને મિત્રો આ 96 વારનું મકાન છે, બરોબર. તો ચલો હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. તો મિત્રો આ સીડીથી આપણે ઉપર ચડીએ ને એટલે સામે મેં તમને સેકન્ડ બેડરૂમ બતાવ્યો હતો અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને થર્ડ બેડરૂમ મળી જવાનું છે. અહીંયા તમને થર્ડ બેડરૂમ રહેવાનું છે, બરોબર. 3 BHKનું મકાન છે અને આમાં પણ તમે જોઈ શકો છો સારી એવી સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાની છે. એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે અને સામે તમને એક સ્ટોરેજ રૂમ માટેની સ્પેસ પણ જોવા મળી જશે અને અટેચ વોશરૂમ રહેવાનું છે, બરોબર. અત્યારે અહીંયા સામાન રાખેલો છે, મતલબ કે આ બેડરૂમની અંદર અત્યારે સામાન રાખેલો છે. બાકી તમે આની પ્રોપર સ્પેસ એકવાર જોઈ શકો છો. સારી એવી સ્પેસ તમને આ બેડરૂમની અંદર જોવા મળી જશે અને અહીંયા સ્ટોરેજ રૂમ હતું. સામે તમે જોઈ શકો છો વેન્ટિલેશન માટે એક વિન્ડો પણ તમને જોવા મળી જશે, બરોબર. બાકી તમે આખા બેડરૂમની સ્પેસ એકવાર જોઈ શકો છો. આ હતો મિત્રો થર્ડ બેડરૂમ.
ફર્સ્ટ ફ્લોર પર તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ મળી જવાના છે. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, બરાબર. મિત્રો, આ રહેવાનું છે ટેરેસ, જ્યાં તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે આગળ પાછળ બંને સાઈડ. આ બેકનું ટેરેસ છે. હવે હું તમને આગળના ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું, બરાબર. તો તમે જોઈ શકો છો મિત્રો, કંઈક આટલી સ્પેસ તમને જોવા મળશે આગળના ટેરેસની અંદર, અને આજુબાજુનો વ્યૂ પણ તમે ટેરેસ પરથી જોઈ શકો છો. 3 BHKનું આપણું આ મકાન છે, 96 વારનું. હવે પહેલાં તો હું તમને લોકેશન જણાવી દઉં છું. તો ન્યૂ પપૈયાવાડી, નિયર ગોકુલધામ ચોક, રાજકોટ, નિયર દોશી હોસ્પિટલ આ મકાન આવેલું છે. અને પ્રાઇઝની વાત કરીએ તો 75 લાખ પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.